હા ભાઈ, કઈ છો? હા. અચ્છા, હવે દ્વારકેશાષ્ટકમ પૂર્વમાં તો તમે બહુ સુંદર રીતે સમજાવ્યું હતું. હા ઘણા હા બધા વૈષ્ણવ નિત્ય જે છે પાઠનો ક્રમ લે છે, પણ એવું છે કે એની પાછળનું જે સરકારશ્રીનો ભાવ છે એ જો એની પર પ્રકાશ થાય, એ સમજવા મળે તો સમજીને જો કરીએ પાઠ તો વધારે આનંદ આવે. જે રીતે બધા નિધિ સ્વરૂપમાં સરકારશ્રીએ પોતાના પ્રભુનું જે છે, તો એ તમે પૂર્વમાં તો બહુ સુંદર રીતે સમજાયું. ફરી એકવાર આ સરકારશ્રીની જે છે નામાવલીનો ક્રમ પૂરો થાય તો પછી એ લેવાય. આપણે એક કામ કરીશું. આ જે નામ અત્યારે કીધું 84મું નામ, એ નામનો ગુણાર્થ જે છે એનો સંદર્ભ દ્વારકેશાષ્ટકમ સાથે જ છે. પોતાના જ પ્રભુમાં બધા જ સ્વરૂપોની અનુભૂતિ, અને બધા સ્વરૂપોમાં પોતાના જ પ્રભુની અનુભૂતિ. આ જે આપશીની એકાંતિકી નિષ્ઠા અને દ્રઢ પ્રીતિ પોતાના પ્રભુના ચરણોમાં છે, એ એનું પરિણામ છે. आपसी बोला है कि आप लोगों को लगता है कि हम यहाँ बैठे हैं, लालन की सेवा कर रहे हैं या किसी दूसरे स्वरूप की सेवा कर रहे हैं, मगर वास्तव में हम सेवा श्री द्वारकाधीश प्रभु की ही करते हैं. અને આપશીનો પોતાના પ્રાણ પ્રેષ્ઠ પ્રત્યેનો જે પ્રેમ, જે નિષ્ઠા, હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. એના કારણે, એ પ્રેમ અને એ નિષ્ઠાના કારણે આપે દ્વારકાધીશ પ્રભુની સેવા પ્રણાલીમાં અનેક પરિવર્તનો કરાવ્યા છે. નવી શૃંગાર પ્રણાલી જયારે પ્રકાશિત થઈને આવશે આપની પાસે, ત્યારે આપ એમાં એ જોઈ શકશો. એટલે અને દ્વારકેશાષ્ટકના પાઠનું ફલ જે છે, કે જે આપે માગ્યું છે દ્વારકેશાષ્ટકની અંતમાં ફલશ્રુતિ રૂપે, એ આપણા માટે માગ્યું છે. આપને કઈ માગવાનું નથી રહેતું. પણ માગ્યું છે એ પોતાના વિશે આપણા માટે માગ્યું છે, અને એ આપણને પ્રાપ્ત થાય. દ્વારકેશાષ્ટકમનો ક્રમ લેતા પહેલા એ મંત્રાત્મક સ્તોત્ર છે, એનું સ્વરૂપ સમજાય, એનો મહિમા સમજાય. એને માટે આપે હૃદયમાં બિરાજીને જે મંત્રાત્મક સ્તોત્રના જે 6 અંગ હોવા જોઈએ, બીજ, દેવતા, છંદ, વિનિયોગ, ફલ, ઋષિ, આ જે 6 અંગ છે, એ દ્વારકેશાષ્ટકમાં ક્યાં ક્યાં બિરાજે છે એનું વિગતવાર વર્ણન આપશ્રી હૃદયમાં બિરાજીને આ જીવ પાસે કરાવ્યું છે. પ્રકટ પણ થઈ ચૂક્યું છે. આપશ્રીએ અંગીકાર કર્યું છે. એટલે એનું અવગાહન પહેલા આપણે કરીશું. એની પીડીએફ પૂર્વમાં ગ્રુપમાં પ્રસારિત પણ થઈ ચૂકી છે, પણ જયારે ફરી શરૂ કરીશું ત્યારે ફરી એકવાર એ બધા આપણા ભગવદ્દેવ પરિવારજનોને હું મોકલી આપીશ, જેથી એને વાંચીને થોડો ખ્યાલ આવે, અને પછી આપણે જયારે ચર્ચા કરીએ ત્યારે એને આપણે વધારે સારી રીતે એને આત્મસાત કરી શકીએ. એટલે હા ભાઈ, બીજી એક વિનંતી છે કે આપની ત્યાં એક માન્યતા છે કે સન્મુખમાં જે છે પાઠનો ક્રમ નથી થતો, પણ આ જે દ્વારકેશાષ્ટકમનો ક્રમ જે છે એ
આપશ્રીને વિનંતી કરીને આપશ્રીએ જ આજ્ઞા આપી છે. તો એ પણ જે છે વૈષ્ણવને આખો પ્રસંગ કે છો તો પોતાના પ્રભુને કેટલા વૈષ્ણવ રોજ એ પ્રભુનું જે છે દ્વારકાષ્ટકમ નિત્ય અંગીકાર કરાવી શક્યા? દ્વારકેશાષ્ટકમ નું સમશ્લોકી અનુવાદ પણ જે છંદમાં દ્વારકેશાષ્ટકમ છે એ જ છંદમાં એક શ્લોકનો અનુવાદ પણ આ જીવ પાસે આપે હૃદયમાં બિરાજીને કરાવ્યો છે. અને આપશ્રીના જયારે સન્મુખ કર્યો ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરી છે. સમશ્લોકી અચ્છી બની હે એવી રીતે આપણે પોતાની પ્રસન્નતા પણ વ્યક્ત કરી છે. દ્વારકેશાષ્ટકમ એના માટે હું કયો શબ્દ વાપરું છું? તે ગૃહના જે સેવકો છે એમને માટે દ્વારકેશાષ્ટકમ એક અમૂલ્ય મંત્ર છે. એને સમજીને અને એટલા માટે જ મને આ સ્ફુર્યું કે પહેલા જે એના મંત્રાત્મક સ્તોત્રના 6 અંગ છે એના વિશે ચર્ચા કરીએ અને પછી આપણે દ્વારકેશાષ્ટકમના એક શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ તો મને એવું લાગે છે કે વધારે ઉપયોગી અને ફલદાયી રહેશે. તો અહીંયા બહુ સુંદર સતીશ કાકા, જેમ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આ જ પ્રકાર છે એ જ રીતે આખો અહીંયા આપશ્રીના 84 નામ પૂર્ણ થયા. તત્સ્વરૂપ બોધકાની મમાચાર્યસ્ય નામાની તત્કૃપા પ્રસાદેન વિવૃતાની મયાત્રે. મારા આચાર્યના આ નામો જે એમના સ્વરૂપને ઓળખાવનારા છે, જેમ સર્વોત્તમ સ્તોત્રમાં વિરાજમાન 108 નામો શ્રી આચાર્ય ચરણના સ્વરૂપને ઓળખાવનારા છે, એમ આ નામો આપશ્રીના સ્વરૂપને ઓળખાવનારા એમના કૃપા પ્રસાદથી તત્કૃપા પ્રસાદે વિવૃતાની મયાત્રે મારા વડે અહીંયા નિરૂપિત કરવામાં આવ્યા છે. તે વ્યાખ્યાયિતા યેન પ્રકાર ચતુરશીતિ નામાની તસ્યાત્ર વર્ણિતાની. 84 નામની સંગતિ, 84 નામ 108 કેમ નહીં ને 84 કેમ? ભક્તિના 84 પ્રકાર, જેમ હમણાં પૂર્વમાં આપણે ચર્ચા કરી, જેમના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, એમના 84 નામ એ ભક્તિના 84 પ્રકાર સમજાય અને એમાંથી આપણા અધિકાર અનુસાર, આપણા વરણ અનુસાર ભક્તિની પ્રાપ્તિ આપણને થાય. એ સંદર્ભમાં 84 નામ એમના અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે. અર્થબુદ્ધ્યા પાઠેન સ એવ સંપ્રસિદ્ધતુ પ્રદદાતુ ભગવતી નૈષ્ઠિકી ભક્તિ ઉત્તમ. આ નામોના પાઠની ફલશ્રુતિ શું? અર્થબુદ્ધ્યા, એના અર્થના અનુસંધાન સાથે એનો પાઠ કરવાથી આપ પોતે પ્રસન્ન થાવ અને પ્રસન્ન થઈને ભગવાન ઉત્તમ નૈષ્ઠિકી ભક્તિ આપ પ્રદાન કરો એ વિનંતી આપ શ્રીના ચરણો. ભક્તિ પ્રદાન કરો એટલે શું? શરૂઆતમાં પણ દાસ્યંતી પરમમ ફલમ, પરમ ફલનું દાન કરે છે એવું પ્રસ્તાવનામાં કહેવાયું હતું.
એ પરમ ફલ શું? ભગવાનમાં નૈષ્ઠિકી ઉત્તમ ભક્તિ. ઉત્તમ એટલે દાતે દશવિધ ભક્તિ ભલી, ઉત્તમ એટલે 10મી પ્રેમ લક્ષણ. આપ કૃપા કરીને જીવમાં રહેલા વરણના બીજને અંકુરિત કરી, પલ્લવિત કરી, પુષ્પિત કરી, ફલિત કરે અને એના પરિણામ રૂપે જીવને ભગવાનમાં નૈષ્ઠિકી ઉત્તમ ભક્તિની પ્રાપ્તિ થાય, એ વિનંતી આપશ્રીના ચરણ કમલોમાં. ઇતિ શ્રી ગુરુ પરંપરા દાસાનુદાસેન પ્રકટિતા શ્રી વ્રજેશ નામ રત્નાવલી સંપૂર્ણ. પદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. આપશ્રીના નામો, આ જીવનું તો કોઈ સામર્થ્ય નથી કે આપના સ્વરૂપને ઓળખીને આપના નામો પ્રગટ કર્યા. આપે જ હૃદયમાં બિરાજીને પ્રગટ કરાવ્યા અને આપના ચરણોમાં સમર્પિત કર્યા. બસ એનાથી આપની પ્રસન્નતા થાવ એટલું જ આ જીવને મનોરથ છે. તો અહીંયા હા, હું બહુ દ્રઢતાથી કહી શકું છું કે ગુરુગણની કૃપા છે કે જેથી શ્રી વલ્લભની કૃપાથી, શ્રી દ્વારકાધીશ પ્રભુની કૃપાથી આ રીતે નામો તમારા દ્વારા પ્રભુએ પ્રગટ પણ કરાયા. અને એટલું જ નહીં પણ સુંદર રીતે તમે વૈષ્ણવોને જે છે આખું બહુ સરકારશ્રીના સ્વરૂપને પ્રકાશ પણ કર્યું. ફરી એકવાર બસ આપશ્રીનું સ્વરૂપ આપણને સમજાય અને એ સ્વરૂપે જીવનભર પોતાના આચરણ દ્વારા આપણને જે શિક્ષા આપી એનું અનુસરણ યથા સામર્થ્ય આપણે કરી શકીએ. આપશ્રીનું વાંગમય સ્વરૂપ આપ ભૂતલ પરથી ભૌતિક રૂપે ભલે વિદાય થયા, તિરોહિત થયા, પણ આપશ્રીનું જે વાંગમય સ્વરૂપ આપના ગ્રંથોમાં બિરાજે છે એનું સાનિધ્ય સદાય આપણે સેવતા રહી અને એના દ્વારા આપશ્રીના નિકટતાનો અનુભવ સદાય કરતા રહી. 100, 150, 200 વર્ષ સુધી આવી વિભૂતિ, આવું સ્વરૂપ ફરી ભૂતલ પર પ્રગટ થવાનું નથી. છાતી ઠોકીને કહી શકું છું. ચાલો હવે સાક્ષાત શ્રી ગુસાઈજી બિરાજતા હતા, બિરાજાય છે. ભૂતકાળનો પ્રયોગ બને ત્યાં સુધી આપશ્રીના સંદર્ભમાં જયારે વાત કરવાની થાય ત્યારે હું તો કરતો નથી, બિરાજે જ છે. આજે પણ બેઠક મંદિરે જે બેઠકમાં આપનો સદા ઉપસ્થિતિ અનુભવી છે એ બેઠકમાં આજે પણ જયારે બેઠક મંદિરે જવાનું થાય છે ત્યારે એ ઉપસ્થિતિ સૂક્ષ્મ રૂપે આજે પણ અનુભવાય છે. ચાલો હવે પવિત્ર એકાદશીની વાત કરીએ. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ પ્રતક્ષણ શૌ ઉચ્યતે. સંવત 1549 શ્રાવણ શુદ્ધ એકાદશી મધ્ય રાત્રિ. એક વાત એના પહેલાની જે મહત્વની છે, એના ઉપર ધ્યાન આપ્યું. એકાદશીના પહેલા 8 દિવસ પહેલા અકરાણી ત્રીજા હોય છે. એ દિવસે શ્રી યમુનાષ્ટકનું પ્રાગટ્ય છે. એ દિવસે ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી સાક્ષાત શ્રીમદ ગોકુલમાં શ્રી વલ્લભના સન્મુખ પ્રગટ થયા છે અને
શ્રી વલ્લભે શ્રી યમુનાષ્ટકની ના દ્વારા આપની સ્તુતિ કરી છે. અહીંયાથી જ જેને કહીએ કે માર્ગના પ્રાગટ્યનું બીજ રોપાયું. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આવી. પ્રથમ શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીનું મિલન થયું છે અને એના પ્રતાપે શ્રી યમુનાજી દ્વારા 8 દિવસ પછી 11ની મધ્યરાત્રિ સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે આફ્ટીના સ્વરૂપ પ્રગટ થયા છે. વચ્ચેનો 8 દિવસનો સમય એ દરમિયાન શ્રી આચાર્યજનોએ શું કર્યું છે? શ્રીમદ ભાગવતનું પારાયણ. જો એકબીજા સાથેની સંગતિને સમજવાનો પ્રયત્ન કરીએ, કૃપા શક્તિનું દ્રવીભૂત સ્વરૂપ શ્રી મહારાણી, કૃપા શક્તિનું ઘનીભૂત સ્વરૂપ શ્રીમદ આચાર્ય છે અને એ કૃપા શક્તિના ધારક શક્તિમાન શ્રી ઠાકોરજી. કૃપા શક્તિના બે સ્વરૂપો ના વચ્ચે શ્રીમદ ભાગવત. સમજાય છે? કૃપા શક્તિનું દ્રવીભૂત સ્વરૂપ માર્ગ બતાવે. માર્ગ બતાવે શ્રીમદ ભાગવત અને એ માર્ગ કૃપા શક્તિના ઘનીભૂત સ્વરૂપ સુધી લઈ જાય. કારણ કે શ્રી ભાગવતને સમજાવનાર એ કૃપા શક્તિનું ઘનીભૂત સ્વરૂપ શ્રી આચાર્યચરણ છે અને એના પરિણામે એકાદશીની મધ્યરાત્રિ સાક્ષાત શ્રી પ્રભુ એ ભાગવતમાં વર્ણવેલા દ્વાદશાંગ પુરુષોત્તમ છે એ સાક્ષાત પ્રગટ થાય. એકાદશીએ કેમ આ 11 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એમની આગળ સાક્ષાત પ્રભુ પ્રગટ થાય. એ આખી પ્રક્રિયા આ શ્રાવણ સુદ ત્રીજ થી 11ની વચ્ચે છે અને એ સાક્ષાત પ્રભુ પ્રગટ થાય પછી ત્યાં ઇતિશ્રી નથી આવતી, ત્યાંથી શરૂઆત થાય છે. શરૂઆત કેવી રીતે થાય છે? બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો, ત્યાંથી શરૂઆત થાય છે. જે હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી, આખી જીવન પદ્ધતિ કૃપા શક્તિના 2 સ્વરૂપો અને શ્રીમદ ભાગવત પ્રભુની સાક્ષીએ આખી જીવન પદ્ધતિ આપણને આપી રહ્યા છે. અને એ જીવન પદ્ધતિ પ્રમાણે જીવીને જે ફળ શ્રી ગોપીજનો પામ્યા, કૃષ્ણાધરામૃતાસ્વાદ
એ પોતાના શરણે આવેલા જીવ શ્રીમદ આચાર્ય ચરણ અપાવવા માંગી રહ્યા છે. અને એટલા માટે ષોડશ ગ્રંથની શરૂઆત થઈ શ્રી યમનાષ્ટક મંગલાચરણ છે. એક આપણને ચાલવા માટેની લાકડી જે આચાર્ય ચરણોએ આપી, આ કૃપાનો આધાર આપ્યો, એના આધારે ચાલવાનું શરૂ કરે. કોઈ પણ ગ્રંથમાં ક્યાંય પણ શ્રી આચાર્ય ચરણોએ આજ્ઞાર્થ ક્રિયાપદનો પ્રયોગ નથી કર્યો. વિધાનાર્થ જ કર્યો છે. આ કરવું જોઈએ, ઇતિ મે મતિ. તારે આ કરવાનું જ છે એવું ક્યાંય આ વાક્ય કરતા નથી. એક જ અપવાદ છે શ્રી યમનાષ્ટક. નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આજ્ઞા છે, કમાન્ડ છે, ઓર્ડર છે. આ તો તારે કરવું જ પડશે, તો જ આગળ વધીશ. અને એની ટીકામાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે આવી આજ્ઞા કેમ કરી? કે આચાર્ય ચરણે એમ સમજાવે છે, જીવૈ ભગવતી નમનમેવ કર્તવ્યમ નાધિકમ શક્યમ. સિદ્ધાંત એવો છે કે જીવ પાસે એટલું જ સામર્થ્ય છે કે જે ભગવાનને નમન કરી શકે. એથી વધારે સામર્થ્ય જીવનું પોતાનું નથી. એટલે એટલું સામર્થ્ય તારી પાસે છે, એનો ઉપયોગ કર. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, ત્યાંથી શરૂઆત કરી અને અંતમાં સેવા ફલ બતાવ્યું. સેવાયામ ફલત્રયમ, 3 ફળ બતાવ્યા. સેવા ફળ એટલે આ આખી જીવન પ્રક્રિયા, જીવન પદ્ધતિ નો આરંભ. બોલો. બીજું આજ્ઞા એટલે નથી કરી, આ મારો કદાચ આ એ વાત સાચી છે કે જીવ આજ્ઞાનું પાલન ના કરે તો આજ્ઞાનું પાલન ના કરવાનું હોય એને દોષ લાગે. એટલે ત્યાં આજ્ઞા નથી કરી, ત્યાં કેવળ સલાહ આપી છે. બીજા બધે ઠેકાણે પોતાનો મત વ્યક્ત કરીને સલાહ આપી છે. વદત વિલેવ સતતમ ધ્યેયમ ઇત્યેવ મે મતિ. બધું કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, એવી રીતે દરેક ઠેકાણે સલાહ આપીને પોતે આ મારી મતિ છે એમ કહીને વિરામ લીધો છે. પણ અહીંયા આગળ આજ્ઞા કરી છે. એટલે આની અંદર જયારે શ્રાવણ શુક્લ એકાદશી મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા, તો કે સરકારશ્રી એનો એક બીજો પણ દ્રષ્ટિકોણ બતાવે છે, એનું એક બીજું પણ પાસું બતાવે છે કે અત્યાર સુધી શ્રી આચાર્ય ચરણો પોતાની પાસે આવનારા જીવોને અષ્ટાક્ષર મંત્ર અને ગોપાલ મંત્રની દીક્ષા આપી રહ્યા છે. અને એનો નિયમ એવો છે કે ચૈત્રથી શ્રાવણ સુધી જપાય અને બાકીના મહિનાઓમાં ગોપાલ મંત્રની દીક્ષા ન અપાય. આપને ચિંતા એ છે કે આ શ્રાવણ આજે 11 થઈ, પૂનમ સુધી, પૂનમે શ્રાવણ પૂરો થશે, કારણ કે વ્રતનો શ્રાવણ પૂનમે પૂરો થાય. તો હવે પછી હું તો કાયમ પૃથ્વી પરિક્રમા કરું છું અને સદાય દરેક મહિનાઓમાં મારી પાસે જીવો આવતા રહે છે, તો એમને ભગવન માર્ગે ચલાવવા દીક્ષા મારે કઈ રીતે આપવી? આ આપની ચિંતાના નિવારણ માટે એકાદશીની મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થઈ અને આ મંત્રનું દાન કરે છે અને આજ્ઞા કરે છે કે આમાં કોઈ બાધ નથી, જ્યારે પણ આપી શકાય છે. હા, જીવની શુદ્ધતા એ અવશ્ય જરૂરી છે. એટલે આ પણ એક દ્રષ્ટિકોણ પૂજ્યપાદ સરકારશ્રીએ બતાવેલો આપને આગળ રજૂ કર્યો છે. હવે આપણે પુષ્ટિ માર્ગના દ્રષ્ટિકોણથી જો વિચાર કરીએ તો આ સમયે પ્રભુના સ્વાગત માટે આપણી પાસે રક્ષાબંધનના દિવસે, શ્રાવણીના દિવસે જે વૈદિક કાર્ય માટે પવિત્રી ધારણ કરવાની હોય છે, એ બળેવના દિવસે બદલવાની હોય છે, એ આપે તૈયાર કરીને રાખીને એ આપે પ્રભુને અંગીકાર કરાવે.
એ આપણું પવિત્ર. અને રસરૂપ મિશ્રી એ પ્રભુને આપે આરોગ્ય. આ પ્રકારથી પવિત્ર એકાદશીનો ક્રમ શરૂ થાય. સૂતરની પવિત્રી 360 દાન. સૂતર, રેશમ, જરી અને ચોથું મને અત્યારે યાદ નથી આવતું. 4 પ્રકારના પવિત્ર, 4 યુથેશ્વરીઓના ભાવથી પ્રભુ અંગીકાર કરે છે. હા, એ બાદલાનું પણ આવે છે, બાદલાનું આવે છે. પણ એ બાદલું ને જરી એક જ છે કે નહીં એના વિશે મને થોડુંક શંકા છે, એટલે હું વધારે એના ઉપર ભાર દઈને નથી કહેતો. પણ 4 યુથેશ્વરીઓના ભાવથી 4 પ્રકારના પવિત્ર. પણ પહેલું સૂતર, અને એ પણ કેસરમાં રંગેલું. આ સ્વામીજીના ભાવનું થયું. ત્યાર પછી ચંદ્રાવલીજી, પછી શિવનાથજી અને પછી કુમારિકાઓ. આ રીતે 4 વિશેષરીઓના ભાવથી પ્રભુ પવિત્ર અંગીકાર કરે છે. ગુરુ તરીકે પ્રભુએ આચાર્ય ચરણોને પ્રથમ દીક્ષા બ્રહ્મ સંબંધની આપી. અને આચાર્ય ચરણોએ એ જ ભાવથી પ્રભુને પવિત્ર અને નિશ્ચય અંગીકાર કર્યો. એટલે આજે પણ પ્રભુને જયારે એકાદશીના દિવસે પવિત્ર ધરવામાં આવે છે, ત્યારે ગુરુના ભાવથી ધરવામાં આવે છે. અને શ્રીફળ ભેટ જે કરવામાં આવે છે એ પણ ગુરુના ભાવથી કરવામાં આવે છે. જગત ગુરુ છે પ્રભુ. કૃષ્ણ વંદે જગત ગુરુ, એ જગત ગુરુ છે. એ ભાવથી ભેટ અને શ્રીફળ પણ ધરવામાં આવે છે. આ પ્રકારના બીજા દિવસે આપે પોતાની સાથે રહેલા પોતાના અનન્ય સેવકો દામોદરદાસ હંસાનીજી અને કૃષ્ણદાસજી મેઘત, આ બંને સેવકોને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. એટલે એ આપણો ગુરુ પ્રત્યેનું ઋણ વ્યક્ત કરવાનો દિવસ થયો કે પ્રભુએ જે પ્રક્રિયા બતાવી જીવના અંગીકારની, એના દ્વારા આચાર્ય ચરણોએ આપણને શરણે લઈને પ્રભુને સોંપ્યા. બ્રહ્મનું સાથેનું સંબંધ કરાવ્યું. એ આપણું ઋણ વ્યક્ત કરવાનું જે દિવસ, તે ગુરુ પવિત્ર બાળક, એ દિવસે આપણે પ્રભુના પ્રસાદની પવિત્ર આપણા ગુરુદેવને અંગીકાર કરાવી આપણું જે ઋણ છે ગુરુ પ્રત્યે, એની અભિવ્યક્તિ કરીએ છીએ. એક વસ્તુ આમાં એ પણ છે, તે ગૃહની શૃંગાર પ્રણાલીમાં ઉલ્લેખ છે. કોઈ કારણસર એકાદશીના દિવસે પવિત્ર અંગીકાર ન કરાવી શકાયા હોય તો રાખી સુધી, રક્ષાબંધન સુધી અંગીકાર કરાવી શકાય. અને બહુ જ અપવાદરૂપ સંજોગોમાં, ધારો કે એ દિવસોમાં કોઈ બાધક હોય કે કોઈ બહારગામ ગયું હોય, પાછું ના આવી શકાય એવું હોય, તો બહુ જ અપવાદરૂપ સંજોગોમાં જન્માષ્ટમી સુધી પણ પ્રભુને પવિત્ર અંગીકાર કરાવી શકાય. એક વસ્તુ નિશ્ચિત છે કે જે વૈષ્ણવ પોતાના ઘરમાં પોતાના માટે વિરાજતા પ્રભુની ટેલમાં પહોંચે છે, એણે પોતાના પ્રભુને આ દિવસે પવિત્ર અવશ્ય અંગીકાર કરાવવું જોઈએ. કારણ કે એ આખા દિવસ વર્ષની સેવાનું, એના જે 360 દાર છે, એ આખા વર્ષના 360 દિવસનું પ્રતીક છે. આખા વર્ષની સેવામાં જે કઈ ન્યૂનતા રહી ગઈ છે, એની પૂર્તિ રૂપે આપણે એ 360 દારનું પવિત્ર આપણા પ્રભુને અંગીકાર કરાવી ક્ષમા યાચના કરીએ છીએ કે પ્રભુ વર્ષ દરમિયાન જે પણ ન્યૂનતા રહી ગઈ હોય, કઈ દોષ થયા હોય, અપરાધ થયા હોય, તો આ દાસને પોતાનો જાણી ક્ષમા કરી અને ગુરુદેવને પવિત્ર આપણા ઋણ સ્વીકારના ભાવથી આપણે અંગીકાર કરાવીએ છીએ.
આ પવિત્ર એકાદશી અને પવિત્ર દ્વાદશી એનો જે આખો પ્રકાર છે એ દિવસ તૃતીય ગૃહની શિંગાર પ્રણાલી પ્રમાણે કપે જામદાનીના વસ્ત્રો ધારણ કરે છે અને મોતીના આભરણ ધારણ. મોતી જલમાં ઉત્પન્ન થાય. 365 દિવસ અંગ્રેજી કેલેન્ડરના છે, ભારતીય કેલેન્ડરના 360 દિવસ છે. અને એટલા માટે જ આપણે ત્યાં બ્રહ્મસબર મંત્રની રિક્ષામાં શરૂઆતમાં જ બોલીએ છે, બરાબર? તો એ સહસ્ત્ર તો આમ આપની ત્યાં આગળ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે જો જોઈએ તો ઘણા બધા 100 દિવસનો પણ વર્ષ બતાવે છે, પણ મેક્સિમમ જે વર્ષ છે એ 360 દિવસનો છે. એના 5 પ્રકાર છે: વત્સર, પરિવત્સર, સંવત્સર, ક્રિયાવત્સર, એવા 5 પ્રકાર છે. પણ અહીંયા બ્રહ્મસમન મંત્રમાં શ્રી મહાપ્રભુજીએ પરિવત્સર શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે એ પરિવત્સરના સ્વામી સૂર્ય છે. અને સૂર્યની ઉષ્ણતા એ એના જીવના વિરહ તાપને પ્રગટાવે, એનો અનુભવ થાય, એટલા માટે પરિવત્સર શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. આવું કોઈ ઠેકાણે મેં વાંચ્યું છે. પરિવત્સરમાં 360 દિવસનો એક વર્ષ બતાવ્યું છે, બરાબર છે. આપણું જે અત્યારે પંચાંગ છે વોલ્યુમ વધારી શકાય કે હવે વોલ્યુમ ના, વોલ્યુમ બરાબર જ છે સતીશ કાકા તમારો. કદાચ કોઈક ના વૈષ્ણવના નેટવર્કના પ્રોબ્લેમ હોય એના લીધે એવું બની શકે. વોલ્યુમ ફૂલ છે. અને આ પ્રભુએ જે એમ્પ્લીફાયર આપ્યું છે એનું વોલ્યુમ આનાથી વધારે એવું છે નહીં. એટલે આપણા અત્યારના પંચાંગમાં પણ વર્ષના દિવસ 360 જ હોય છે. અને એ જે અંતર આવે છે, ફરક આવે છે, એને માટે જ આપણે ત્યાં દર 2.5 વર્ષે 3 વર્ષે અધિક માસ ઉમેરવાનો ક્રમ આપણા પંચાંગના જે આચાર્યો છે એમણે રાખેલો. એટલે અને એનું પ્રમાણ હું તમને કહું કે અધિક માસ છે. તમે જો વ્યક્તિના જીવનમાં દર 19 વર્ષે એની તિથિ અને તારીખની બર્થડે એક જ હશે. દર 19 વર્ષે તિથિ અને વાર, તિથિ અને તારીખ બરાબર એક જ દિવસ દર 19 વર્ષે એક જ દિવસે આવશે. એટલે એ જે બંને પંચાંગમાં જે અંતર છે ગણતરીનું, એને કારણે એ ઉદ્ભવે છે. અહીંયા આપણે વાત કરી રહ્યા હતા એ દિવસે સત્ય ગૃહની શિંગાર પ્રણાલી અનુસાર પ્રભુ આભરણ મોતીના ધરે છે. મોતી જલમાં ઉત્પન્ન થાય છે. જલ સ્વરૂપા તો શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી જે કૃપા શક્તિનો દ્રવીભૂત સ્વરૂપ છે એ આમાં સહાયભૂત થાય છે. પ્રાચીન સમયમાં જયારે બ્રહ્મસમન લેવા જઈએ, અપરસમાં જલગરામાં સ્નાન કર્યા પછી જયારે ગુરુદેવ પાસે જવાનું હોય ત્યારે જલગરિયા આગળ જલની ધાર કરતા કરતા ચાલો અને એના ઉપર પગ મૂકીને, જે બ્રહ્મસમન લેવા જનારા હોય એના ઉપર પગ મૂકીને આગળ ચાલે. તો એ જલની ધાર શું છે? ખાસા કરવાનો તો ભાવ છે જ, પણ એનો જો ભાવાત્મક પક્ષ વિચારીએ તો શ્રી યમુનાજી આગળ પધારી રહ્યા છે. પ્રભુને બધાઈ આપવા કે આ જીવ આવી રહ્યો છે આપની પાસે, એનો અંગીકાર કરો. દોર કરે સોર કર. એટલે આ 4 મિનિટ બાકી રહી છે. એટલે આ ભાવ થી મોતીના આભરણ દ્વારકાધીશ પ્રભુ એ દિવસે અંગીકાર કરે છે એવું મને મારી અલ્પ બુદ્ધિથી સમજાયું છે. તો આજે શું કહેવાય, કાશ એ કઈ બની સુંદર સતીશ કાકા હાથનો પ્રભુ.
એટલે જે કંઈક બની આવ્યું પ્રભુએ કરાવ્યું. જે આપણે સામગ્રીને એ કરીએ છીએ, ફાંસા કરીએ છીએ, તો ત્યાં પણ એવું છે ને કે યમુનાજીના ભાવ સંબંધ છે, કે ભાઈ યમુનાજીના સંબંધથી પ્રભુ લાયક બને છે. હા હા હા, એ તરુ નવત્વ એના દાતા છે ને, એ તરુ નવત્વ એના દાતા છે. માટે દરેક વસ્તુને, સામગ્રીને, વ્યક્તિને દિવ્યતા પ્રદાન કરે છે. ચાલો હવે આશય બદલાઈ ગઈ, કારણ કે આગળની ચર્ચા હવે અત્યારે શરૂ કરવાનો કોઈ મતલબ નથી. ચાલો. ચરણ કેરો ભરોસો, જળૈન ચરણ કેરો, વલ્લભ ચંદ્ર જટાવીન, જગમાં જે અંધેરો ભરોસો, જળૈન ચરણ કેરો, સાધન વોરે નહીં કલી મેં જાસો નિવે, પૂરે કા કહે હૃદયા દરો, મોલ કો તેરો ભરોસો, જળૈન ચરણ કેરો, ચરણ કેરો ભરોસો, સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.